સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓક્ટોબર મહિનાની 1 તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1384મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 135મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણને ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણોના વિશેષ જુદા જુદા અર્થ આપણને સમજાવે છે, જેની અંદર આપણે અત્યાર સુધીમાં 28 ગુણોનું વર્ણન કરી ચૂક્યા છીએ અને હવે આજે 29મા ગુણની અંદર પ્રવેશ કરીએ. એ ગુણને લખે છે શીલમ. શીલમની અંદર સીધો સાદો અને સરળ અર્થ આપણને બતાવે છે કે જીવન હંમેશને માટે સદાચારી જીવન હોવું જોઈએ. આની અંદર આપણે વિચાર કરવા જઈએ તો આપણને ઘણી બધી પ્રકારના ભગવાન અને સંતને વિશે સદાચાર રૂપી જે ગુણો રહ્યા છે એ ગુણોનું દર્શન આપણને વિશેષ કરીને થાય છે. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે શીલમ સર્વસ્ય ભૂષણમ. શીલ છે ને બધા જ ગુણોની અંદર એક આભૂષણ સમાન જીવનની અંદર રહેલો સદાચાર આપણને અનુભવાય છે. માણસના જીવનની અંદર જો શીલ નામનો ગુણ નથી તો એના જીવનની અંદર બીજા ઘણા બધા પ્રકારના અનેક અવગુણો પણ આપણને દેખાશે. કારણ એ છે કે આપણે ત્યાં આગળ સંતોએ પણ સંતના જીવનની અંદર અને ભગવાનના સ્વરૂપને વિશે રહેલા ગુણોનું વર્ણન કરતા કહે છે કે શીલવંતા સાધુ જેને આપણે આ પ્રમાણે સાધુતાના ગુણને આપણે જાણીએ છીએ. આવી જ રીતે ગંગા સતી અને પાનબાઈના ભજનોની અંદર પણ કહ્યું છે કે શીલવંતા સાધુને હે વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં જેના વર્તમાન રે. શીલવંતા સાધુને, શીલવંત સાધુ હોય એને વારે વારે નમીએ હે પાનબાઈ, બદલે નહીં જેના વર્તમાન. શીલવંતા એટલે કહેતા કે શીલ સમાન જે ગુણ પોતાનામાં રહ્યો છે એમાં વર્તમાન કહેતા કે પોતાના ધર્મ અને નિયમની અંદર લેશ માત્ર ફેરફાર ન થાય.
આપણે જાણીએ છીએ કે મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરની અંદર 40 વર્ષ પર્યંત મહંત તરીકે રહ્યા, પરંતુ એમના જીવનની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે આપેલા જે પંચવર્તમાન, એ વર્તમાનની અંદર અતિશય દ્રઢ કરીને પોતે રહેતા. એમાં ક્યારેય પણ ઉણપ આવવા દીધી નથી. એ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહેતા કે આ જો અમે અહીંયા સભા મંડપની અંદર જોડી ટીંગાળી છે, આચાર્ય મહારાજની ચિઠ્ઠી આવે તો આ જોડી લઈને હાલતા થઈ, આપણી સાથે આપણું કાંઈ છે જ નહીં. આ નિષ્પ્રોહીપણું પોતાના જીવનની અંદર આવે ને, એ પણ એક શીલવંતા સાધુનો ગુણ છે, સદાચારનો ગુણ છે. બાકી તો સ્વામી કહે છે ને કે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સંસાર છોડી શકે, પણ અંતરની અંદર રહેલો અહમ મમત્વનો ભાવ નથી છૂટતો. એ તો જ્યારે એવા સાચા સંત મળે ને ત્યારે છૂટે. જેમાં આપણે જાણીએ છીએ કે ગોપીચંદની માતાએ ઉપદેશ આપીને કહ્યું કે દીકરા, તારા બાપની પણ આવી જ કાયા હતી અને છોડીને જતા રહ્યા ને રાખનો ડગલોય ઉડી ગયો. કાલ તને કોઈ નહીં પૂછે. તો કે મારે કરવું શું? તો કે બસ તું ભગવાન ભજી લે, એમાં જ મારો અંતરનો રાજીપો છે. ભગવાન ભજવા માટેની અદ્ભુત વાત તો કરી દીધી, પણ ભગવાન ભજવાનું સુખ ક્યારે આવે કે જેના જીવનની અંદર શીલવાનપણું હોય, સદાચારીપણું હોય, એને ભગવાન ભજવાનું સુખ આવશે. આ બાજુ આપણે જાણીએ છીએ કે ભર્તૃહરિ પણ પોતાના રાજ્યની અંદર પુત્ર પ્રાપ્તિ માટે થઈને કોઈ સંતોએ ફળ આપેલું, એ ફળ એણે પોતે પોતાની પત્નીને આપ્યું, પત્નીએ કોઈક ઘોડેસવારને આપ્યું, કોઈક એને કહેવાય છે કે પછી એણે એની દાસીને આપ્યું, અને દાસી પાસેથી ફરતું ફરતું જ્યારે એની પાસે આવ્યું ત્યારે વિચાર થયો કે આ સંસારમાં આપણું કોઈ નથી. એણે પણ સંસાર છોડી દીધો. 92 લાખ માળવાનો રાજા ભર્તૃહરિ આ છોડીને નીકળે તો છે, પણ કહે છે કે મહારાજે આપણને જેમ કહ્યું ને કે સંતોએ પોતાના જીવનની અંદર ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડીમાં પણ હેત રાખવું નહીં. આ હેત રહી જાય છે, અને જ્યારે એવા ગુણાતીત સત્પુરુષ મળે ને ત્યારે જ આપણામાં આ પ્રમાણે શીલતાના ગુણો આવે છે, નિસ્પૃહીપણાના ગુણો આવે છે, બાકી આવતા નથી. આમ કરતા કરતા તો આપણે મૂળ કહેવું એ છે કે ભગવાન ભજવા નીકળેલાને પણ જો શીલાદિક ગુણો જો પોતાના જીવનની અંદર નથી આવ્યા તો અવિવેક થઈને ઊભો રહે છે. ધર્મશાળાની અંદર પહેલા ગોપીચંદ પોતે આવ્યા છે. એણે પોતાની એક નાની એવી જોડી ત્યાં આગળ ખીટી ઉપર ટીંગાડી, અને થોડી વાર પછી એમ કે લાવો ગામમાં ભિક્ષા માગી આવું, એટલે જોડી લઈને ભિક્ષા માગવા ગયા. ત્યાં બાજુ ભર્તૃહરિ પોતે સાધુના વેશની અંદર આવેલા, એણે જોડી ટીંગાડી. અને તે વખતના સમયની અંદર ગોપીચંદ પોતે ભિક્ષા માગીને ધર્મશાળામાં આવે છે ત્યારે એક જ ખીટી હતી, અને ખીટી ઉપર ભર્તૃહરિએ જોડી ટીંગાડેલી હતી. અને ત્યારે ગોપીચંદે કહ્યું કે મહાત્માજી એ ખીટી મેરી હૈ, આપ યહાં સે જોલી લે લો. અને ત્યારે કહ્યું કે ભર્તૃહરિ કે મેં પહેલા ભરાવી છે. ગોપીચંદ કે મેં અહીંયા ટીંગાડી હતી, હું તો ભિક્ષા લેવા ગયો એટલા માટે ત્યાંથી જોડી મારી ઉપાડી હતી. એકબીજાની સાથે બોલાચાલી થવા માંડી, અને ઊંચા અવાજે પણ કંઈક બોલ્યા હશે. ને ત્યારે પાણી ભરીને નીકળતી એક મહિલાએ એ આંખને નેણની સામે નેજવા કરીને જોયું કે ઓહો હો, સંસારીઓ તો પોતાના પરિવારમાં નાના મોટા પ્રશ્નોના કારણે કરીને ઝઘડતા જ હોય છે, પણ અમારા બાવા સાધુ થઈને એને શું લેવાનું હશે.
ધીરે રહીને કહ્યું કે ધન્ય છે ગોપીચંદને અને ભર્તુહરિને કે એ લોકોએ પોતાનો રાજપાટનો ત્યાગ કર્યો અને તમે બે જણા ભેગા થઈને એક ખીટી હારું થઈને તમે ઝઘડો કરો છો. આવું જયારે ડોશીમાં પોતે બોલ્યા એટલે તરત જ તે વખતના સમયની અંદર બેને અંતરદ્રષ્ટિ થઈ કે એ હું તો ગોપીચંદ છું ને ઓલો કે હું ભર્તુહરી છું. માટે બે જણા એકબીજાને આગ્રહ કરીને કહેવા માંડ્યા કે નહીં આપ જોલી ટીંગાએ અહીંયા આપ જોલી ટીંગાએ. સામાન્ય એક ખીટી જેવી વસ્તુની અંદર પણ આપણા બધાના અંતરની અંદર એક મમત્વની ભાવના પડેલી હોય છે, રહી જાય છે. એ માણસને બહુ દુઃખી કરે છે. બાકી આમ સદાચારની અંદર જોવા જઈએ તો આપણે સમજી શકીએ છીએ કે નાવું ધોવું, પવિત્રપણે રહેવું, ભગવાનની પૂજા પાઠ કરવા અને નિષ્કામ ધર્મની અંદર સ્ત્રી પુરુષ મર્યાદામાં બરાબર દ્રઢ રહેવું, એ બધી આપણને વાત સમજાવે છે. તો આવું અહમ મમત્વપણું પણ આપણા જીવનની અંદર ક્યારે ટળે તો જેને અહમ મમત્વ ટળી ગયું છે અને સદાચાર રૂપી જીવન જીવી રહ્યા છે એવા ગુણાતીત સંતના યોગની અંદર જ્યારે આપણે આવીએ ને એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને ત્યારે આપણે અહમ મમત્વમાંથી બહાર નીકળી શકીએ એમ છે. બાકી તો સામે કે જીવ પ્રાણી માત્ર પોતાના જીવનની અંદર પકડેલું મૂકવા તૈયાર જ નથી થતા નથી. ઘણી વખત આપણે જાણીએ છીએ કે મકોડો આપણને ચટકો ભરે તો આપણે એને ખેંચીને છૂટો પાડવા માટે આપણે પ્રયત્ન કરીએ, એને પકડેલું મૂકે નહીં એટલે મકોડાનો આગળનો ભાગ એમ ના મરે ને પાછળનો આપણે ખેંચીએ એટલે તૂટી જાય, એટલે ટ્રેક્ટરને ટોલી જુદી પડી ગઈ હોય ને એવું થાય. એટલે કહે છે ને કે માણસ મૂરખ મગર અને મકોડો પકડવું ના મૂકે. એમ આપણે પણ જીવનની અંદર વિચારવાનું કે સાધુ થયા પછી પણ ક્યારેય કોઈ દિવસ એમના જીવનની અંદર અહમ મમત્વ તો હોય જ નહીં. અને મહારાજે એ જ કહ્યું છે કે આવું જે અહમ અને મમત્વ જે આપણા જીવનની અંદર આવે છે એ જ માયા છે. બાકી તો કઈ માયા એને અંતરની અંદર આ અસર કરતી નથી. ભલે ને કદાચ દેહ કરીને ભોગ ભોગવતા હોય પણ મને કરીને નિર્વાસ નહીં કરાય ને, એ મોટામાં મોટો સદાચાર છે. એટલે આપણા ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે અનુભવ કર્યો કે ક્યાંય પણ એમને પોતાના જીવનની અંદર અહમ મમત્વ તો દેખાતો નથી, પણ સદાચારી જીવન જોઈને કેટલાના અંતરની અંદર પણ અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. અને એટલે જ એ ગુણાતીત ગુરુવર્યની ગરિમા આપણે વારંવાર ગાતા રહીએ છીએ, કારણ કે આ ગુણ છે ને ભગવાનનો સ્વયં ગુણ છે અને એ ગુણ આવા પરમ એકાંતિક સંતને વિશે રહે છે. અને એટલે જ આપણે વિચાર કરીએ તો આપણે સાધુ થયા પછી પણ જો આપણા જીવનની અંદર આપણને સદાચાર રૂપી જે નિયમ ધર્મની આપણને જે કંઈ વાત કરી છે એ વાતને આપણે જો જીવનમાં રાખી ના હોય તો ક્યારે પડી જતા વાર લાગે નહીં. અને એ સદાચાર એટલે પહેલામાં પહેલો મુદ્દો આપણે જોઈએ તો સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર ગુણાતીત ગુરુવર્યો પોતે 4 ચાંદ લગાવી ગયા છે. એમણે પોતાના જીવનની અંદર ક્યારેય પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ સ્ત્રી અને ધનનો સંકલ્પ નથી થયો. આજે આવડા મોટા સંસ્થાનો વ્યવહાર કરે ભલે કરે, પણ એ તો સંસ્થા અને ભગવાનનું છે, પોતાનું કંઈ કરીને માન્યું જ નથી અને અતિશય નિર્લેપ રહે છે. જેમ જળની અંદર જળ કાતરણી માછલી રહેતી હોય તો એ જળમાં રહે, હલે ચાલે ફરે કરે, પણ એ પોતે જાળની અંદર ન ફસાય, કારણ કે એની પાસે એવી પ્રકારની માછલી ઉપર શરીરમાં ભગવાને એવી પ્રકારના તીક્ષ્ણ
જેને કહેવાય ને કે લોખંડના જેમ હથિયાર બાંધ્યા હોય ને એવી રીતે એને જીવનની અંદર આપેલું છે, એટલે એ નીકળી જાય. એમ દેહ કરીને મહારાજ કહે છે કે સત્સંગની અંદર વ્યવહાર તો ગમે તેટલો કરે, પણ મને કરીને તો અમે નિર્વાસનિક છીએ, એવું તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પણ આપણને આ રીતે સમજાવે છે. એટલે ગુણાતીત પુરુષના જીવનની અંદર આપણને અનુભવ કરીને જોયું છે. થોડાક વર્ષો પહેલાનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આફ્રિકાની અંદર બિરાજમાન હતા અને લગભગ 8 મહિનાથી સ્વામીશ્રી વિશ્વ પ્રવાસે નીકળ્યા હશે. એટલે આ બાજુ ગુજરાતની અંદર અમદાવાદમાં રહેતા સંતોએ પૂછ્યું કે બાપા, આટલા બધા દિવસો ગયા, અમને તો આપ બહુ યાદ આવો છો, તો હવે અમદાવાદ ક્યારે પધારો છો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સહજતાથી બોલ્યા કે તમારે આવવાનું ને જવાનું છે, અમારે તો આવવા જવાનું છે જ નહીં. અમે જ્યાં જઈએ ત્યાં પ્રેમથી ભગવાનની કથા વાર્તા ભજન કીર્તન કરીએ, હરિભક્તોને મળીએ, હરિભક્તોની પધરામણી કરીએ અને આશીર્વાદ આપીએ. એટલે અમે તો સર્વત્ર છીએ, ક્યાંય આવવા જવાનું અમારા છે નહીં. ત્યારે આપણને ખબર પડે કે આ ગુણાતીત સંત ક્યાંય બંધાયેલા નથી. એ પોતાના ધર્મ નિયમની અંદર અતિશય દ્રઢ. જેને આપણે જાણીએ છીએ કે સુવર્ણતુલા મહોત્સવ ઉજવાયો ત્યારે શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ આ જ પ્રસંગ બન્યો હતો અને સાકરતુલા જ કરી હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ લંડનની અંદર સાકરતુલા થઈ હતી. પરંતુ હરિભક્તોએ સામેના પલ્લાની અંદર સાકરની બરાબર ભરોભાર સોનું મૂક્યું અને પછી કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને કે બાપા, આ સુવર્ણ તુલાની સંપૂર્ણ સોનું જે છે ને એ આપને અર્પણ. સ્વામી કે અમારે જોઈએ જ નહીં. 1-2 તોલા બોલાની વાત નહોતી, ત્યાં તો 75 કિલો સોનું સામે આવ્યું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજે એના પર દ્રષ્ટિ કરી નથી. તો જો આ મોટામાં મોટો સદાચાર છે. પોતાના વ્યક્તિગત જીવન માટે કંઈક કોઈ પણ પ્રકારનું પદાર્થ માગવું ને એ સદાચારની બહાર છે. કારણ કે ભગવાનને આશરે બેઠા હોય ત્યારે ભગવાન અને સંત જરૂર આપણી ખબર રાખે જ છે અને આપણું ધ્યાન રાખતા જ હોય છે. આપણે શા માટે પછી ધર્મલોપ કરવો પડે? એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ સમજાવે છે કે આ ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર સદાચાર રૂપી કેટલો જબરદસ્ત દ્રઢ ધર્મ નિયમ છે. મેં આગલા પ્રવચનમાં પણ કહ્યું છે ને કે સહજ શંકા જેવું લાગતું હોય એનો પણ પોતાના જીવનની અંદર ઉપવાસ કરતા હોય એ ગુણાતીત સંતને ક્યાં કોઈ દિવસ કંઈ પણ પદાર્થની અંદર પ્રીતિ હોય? બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને લંડનની અંદર જ્યારે ત્યાંનો પ્રેસ રિપોર્ટર પોતે આવ્યા અને પૂછ્યું કે અમે એવું સાંભળ્યું છે કે તમે સાધુ થયા ત્યારથી આ પ્રમાણે કહેવાય છે કે સ્ત્રીનું મોઢું જોયું નથી. અને ત્યારે તે વખતે યોગી બાપા ભાવમાં આવીને બોલ્યા, બાબા કે ત્યાં સાધુ થયા ત્યારથી નહીં, પણ સ્વામી કે જે નાનપણથી એટલે જન્મ્યા ત્યારથી જિંદગીની અંદર ક્યારેય પણ અમને એનો વિચાર આવ્યો નથી. જાગ્રત કે સ્વપ્નમાં કે સુષુપ્તિની અંદર પણ અમને એનો વિચાર આવતો નથી. આવું જ્યારે કહે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેટલું બધું જબરજસ્ત સદાચારી જીવન. જે ઋષિમુનિઓ થઈ ગયા, જે મહાત્માઓ થયા, તે પોતપોતાના સ્થાનની અંદર રહીને પણ બ્રહ્મચર્યાદિક જે નીતિ નિયમો છે એને જો બરાબર પાળતા હોય તો એ આશ્રમની શોભા છે. એમ આ લોકની અંદર પણ સંસારમાં રહેનાર વ્યક્તિ માટે પણ આપણા સદગુરુ સંત ડૉક્ટર સ્વામી કહે છે
કે નારીએ પોતાના પતિ એ જ પરમેશ્વર અને પતિને એમ મનાવવું જોઈએ કે મારી પત્ની એ જ મારા માટે બરાબર છે. અન્ય સ્ત્રીઓ મા બેન દીકરી પ્રમાણે સમજીને પોતાના પત્ની સાથેના જ વિચાર એને રહેવા જોઈએ. આ પણ એક ગ્રસ્થાશ્રમની અંદર રહેલો એક સદાચારી ધર્મ છે. જે શીલ છે ને, એટલે શીલમ ભૂષણમ, આપણા બધાનું જીવનની અંદર ભૂષણ જો કોઈ હોય તો શીલ છે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ મહારાજ પોતે સમજાવે છે. તો યોગીજી મહારાજ પોતે જ્યારે લંડનથી નીકળવાના હતા અને તે વખતના સમયની અંદર મહારાજની આજ્ઞા, જેમને 80-81 વર્ષની ઉંમર થઈ હોવા છતાં પણ એ મહારાજની આજ્ઞામાં અણુ માત્ર, લેશ માત્ર પોતે ચલાવી ના લે. અને એટલે જ બાપાએ પૂછ્યું કે આપણે જે પ્લેનની અંદર જઈએ એ પ્લેનની અંદર મહિલાઓ હોય? તો હરિભક્તોએ કહ્યું કે બાપા આ તો જનરલ પ્લેન છે એટલે મહિલાઓ તો હોય, એમ પેસેન્જર તરીકે ભલે હોય, પણ કહે છે કે જે પરિચારિકા તરીકે કામ કરનારા, એર હોસ્ટેજ જેને કહેવામાં આવે છે, એ લોકો હોય તો આપણે તે પાસે આવે એટલે આપણો જે ભગવાન સ્વામિનારાયણનો આપેલો જે નિયમનો મુદ્દો છે એ સચવાય નહીં. એટલે સ્વામી કે તો આપણે પ્લેન બદલી નાખો, એવું પ્લેન ગોતો કે જેની અંદર પુરુષો પરિચારિકા તરીકે કામ કરતા હોય. તો યોગીજી મહારાજ પોતે યોગી ગીતામાં કહે છે કે ધન કરતા ધર્મ વધે. આ સિદ્ધાંત અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજના વખતથી ચાલ્યો આવે છે. કેટલું જબરજસ્ત અંતરની અંદર સજાગપણું હશે, જાણપણું હશે કે એમને પોતાને કંઈ અંતરની અંદર એમ બી નથી ગયા કે આપણે કદાચ અડી જઈશું તો આપણે પદભ્રષ્ટ થશું, એમ નહીં. પણ આ બધા શીલનું સારામાં સારી રીતે સચવાય, પોતાના ગુણધર્મ બરાબર સચવાય, એના માટે આ નિયમની છે ને આપણને સંપ્રદાયની અંદર સત્સંગીને અને સાધુને બધાને વાડ આપી છે. કે વાડ હોય તો વાડના કારણે કરીને નાના મોટા બકરા કે નાના મોટા ગાય ભેંસ બળદો ત્યાં અંદર જઈ ન શકે અને આપણો મોલાદ બરાબર સારી રીતે ટકી શકે, એટલા માટે નિયમ આપ્યો છે. અને એટલે જ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ વાત કરીને કહે છે કે નિયમે કરીને જેટલું પળાય એટલું જ આપણા જીવનની અંદર આપણને દ્રઢ થયું કહેવાય. પણ નિયમને નેવે મૂકીને પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવનાર વ્યક્તિના જીવનની અંદર એને બહુ દુઃખ આવે. અને એટલે જ નિયમથી બધું ચાલે છે. ડૉક્ટર પોતે ઓપરેશન થિયેટરમાં જવાના હોય તો એ ઓપરેશન થિયેટરમાં જતા પહેલા પોતાના હાથ સાબુ વડે કરીને ધોવે. હવે આટલું જ કરવાનું છે આમ તો, પણ મોટા ભાગના દવાખાનાની અંદર જ્યાં આગળ એ સિંકની અંદર જે ઉપર જે નળ મૂક્યો હોય ને, નળનો દાંડિયો 1 ફૂટનો લાંબો હોય, એને ખોલે ને તોય પણ પોતાની કોણી વડે કરીને ખોલે. હાથ તો અડાડવાનો જ નહીં. સાબુથી હાથ ધોયા પછી એને બંધ કરવા માટે પણ કોણી વડે કરીને જ બંધ કરવાનો. અને અંદર જાય ત્યારે બધા જ કપડાં સ્ટેરિલાઇઝ કરેલા પહેરવા પડે. અને દર્દીને પણ ત્યાં આગળ સુવરાવે ત્યારે દર્દીના શરીર ઉપર જે કંઈ વસ્ત્ર ઢાંકવાનું આવે એ પણ ત્યાં આગળ સ્ટેરિલાઇઝ કરેલું હોય. સાધનો બધા સ્ટેરિલાઇઝ કરેલા હોય. આવું ન થાય અને કાંઈ વાંધો નહીં, ચાલે એમાં. હમણાં જ આપણે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળીને 2 પેશન્ટને મળીને પાછા જવાનું જ છે ને, પણ જવાનું હોય તો પણ એ ત્યાં આગળ એ પ્રમાણે સાબુ વડે કરીને હાથ ધોવા જ પડે. એ નિયમ છે. અને એવો નિયમ જ્યારે ચૂકાઈ જાય છે ત્યારે
વર્ષો પહેલાનો પ્રસંગ છે કે ડાંગરવા ગામની અંદર આપણા એક હરિભક્ત કાળીદાસભાઈ રહેતા હતા અને એક કડીક એક ડોક્ટરને બતાવવા ગયા હશે એટલે ડોક્ટરે કહ્યું કે એક ઇન્જેક્શન તમને આપી દઉં છું, બાકીના 4 તમારે રોજ એક લેવાના છે, એટલે હવે તમને કોઈ તકલીફ રહેશે નહીં. ઘરે આવ્યા બીજે દિવસે ગામડામાં તો ડોક્ટર હોય પણ ઇન્જેક્શન આપવાનું છે, બીજું તો કરવાનું છે નહીં કાંઈ, એટલે ડોક્ટરને કીધું કે તમે મને ઇન્જેક્શન આપી દો. અને બન્યું એવું કે એ દર્દી જે આના પહેલાનો જે દર્દી હતો એને ઇન્જેક્શન આપેલું એ જ ઇન્જેક્શન વડે કરીને સ્ટેરિલાઇઝ કર્યા વગર, કારણ કે પહેલાં તો યુઝ એન્ડ થ્રો આવતા જ નહોતા ને, એ કાચનું ઇન્જેક્શન અને નીડલ આવતી, તે ઘણા ડોક્ટરોને તો 3 પેઢીઓ નીકળી જાય. એ પ્રમાણે બસ પ્રાઇમસ ઉપર કે ચૂલા પર પાણી ઉકળતું મૂકવાનું ને એની અંદર એને નાખવાનું, ચીપિયા વડે કરીને પકડવાનું, પછી એને પાણી અંદર નાખીને પિચકારી મારીને કાઢી નાખવાનું. આ બધું ચાલતું હતું પહેલાં. તો એને એમ કે હમણાં જ આવી 2 મિનિટ પહેલાં તો આપણે આને સ્ટેરિલાઇઝ કર્યું છે અને કર્યું છે એટલે લાવો આપણે અમને આપી દઈએ એમ કરીને લઈને દીધું. અને ત્યાં તો અડધો જ કલાકની અંદર આખું શરીર કાળું પડી ગયું. હવે એ ડૉક્ટરને પૂછ્યું તો કે ભાઈ અમને ખબર નહીં, તમને તો તમે જેને દવા લખી આપી હોય એને પૂછો. અને જઈને પૂછ્યું એટલે તપાસ કરતા ખબર આટલી જ પડી કે ઇન્જેક્શન હતું એ સ્ટેરિલાઇઝ કરેલું નહોતું, એટલે બીજાનો ચેપ છે ને એનું રિએક્શન અહીંયા આગળ આ ભાઈના શરીરની અંદર આવ્યું. એટલે જો નિયમ સદાચારની અંદર તો એક બહુ જ મહત્વનું લક્ષણ આપણને આપ્યું છે કે આપણે ગ્રહસ્થાશ્રમના જે નિયમો આપ્યા છે એ નિયમોની અંદર જ રહેવાનું. મહારાજ પોતે વાત કરે છે કે એકાંતની અંદર પોતાની દીકરી ઊભી હોય તો પણ તે વખતે ત્યાં આગળ કોઈ પુરુષે પોતાની દીકરી છે એમ સમજીને પણ ટગર નજરે જોવું નહીં. એમાં જ આજે આ સંસારની અંદર, દુનિયાની અંદર જેને કહેવાય ને કે વ્યભિચારનો વિભાગ, વ્યભિચારની વિચારધારા લોકોની વધતી જાય છે. એટલે સદાચારી જે જીવન જીવવું એની અંદર દરેકને પોતાના જીવનમાં સદાચાર રૂપી જે ધર્મ છે એનું યથાર્થ પાલન કરવું જ પડે. અને આજે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત પુરુષો પોતાના જીવનની અંદર વર્ષો વીતી ગયા પણ છતાંય તે એ બાબતની અંદર લેશ માત્ર ચલાવી લીધું નથી. વિદ્યાનગરની અંદર ચારુતર વિદ્યા મંડળના અંદર મુખ્ય તરીકે રહેલા એચ.એમ. પટેલ સાહેબ પોતે પ્રમુખ સ્વામી મહારાજના ગુણો અને સદાચારી જીવનથી અભિભૂત થયા. એમને લાગ્યું પણ ખરું કે બુદ્ધિશાળી વ્યક્તિ હતા, એટલે એમણે કીધું પણ ખરું કે સ્વામી તમે એકલા છૂટ લો તો તમારો સત્સંગ અત્યાર છે ને એના કરતાં ડબલ 3 ગણો વધી જાય. તમારા સેવકોને બધાને નિયમોમાં રહેવાનું એ બરાબર છે, પણ તમે એકલા જ માત્ર સ્ત્રીઓને આ પ્રમાણે આશીર્વાદ આપવાનું શરૂ કરો. અને ત્યારે આટલી મોટી હસ્તીની સામે બોલવું પણ બહુ માણસને વિચાર આવે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ધીરે રહીને કહ્યું કે સાહેબ આ બાબતમાં તમને સમજણ ના પડે. આ તો અમારે તો સત્સંગ વધે કે ઘટે ભગવાનની ઈચ્છા ઉપર જાય છે. અમે આ પ્રમાણેની છૂટછાટ લઈને સત્સંગ વધારવા માગતા જ નથી. અને સત્સંગ કદાચ નહીં વધે તો એકાંતની અંદર બેસીને ભગવાનનું ભજન કરશું, પણ અમારા માટે આપેલો જે સદાચાર રૂપી જે શીલ નામનો જે ધર્મ છે, એ ગુણ છે, એ ગુણને અમે ક્યારેય નહીં છોડી દઈએ. એટલે એ બાબતની અંદર આપણને કેટલું સ્પષ્ટપણે સમજાય છે. અને એટલે જ ગુણાતીત પુરુષોની જબરજસ્ત ગરિમા વિશ્વભરની અંદર ગવાઈ રહી છે. વર્ષો જશે પણ છતાંય એ પ્રમુખ સ્વામી મહારાજને પેઢી દર પેઢીની અંદર કોઈ એના ગુણોને ભૂલશે નહીં એવું જબરજસ્ત આધ્યાત્મિકતાનો ગુણ
એ આવા ગુણાતીત સંતની અંદર રહ્યો છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ આ પ્રમાણે મહારાજની અણિશુદ્ધ આજ્ઞાનું પાલન યથાર્થપણે કરે છે અને કરતા આવ્યા છે. અને એટલે જ કોઈને પણ કંઈ કહીએ કે ન કહીએ એના કરતા આજનો યુવાન સામે ચાલીને સંસાર છોડીને મહંત સ્વામી મહારાજ જેવા પુરુષના કરકમળો દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી અને સત્સંગની અંદર ખૂબ સારી સેવા કરે છે. એટલે એ શીલવંત સાધુ બનાવવાનું ભગીરથ કામ પણ ગુણાતીત પુરુષોએ કર્યું છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.